ગાઈસ આપણે આવી ગઈએ છીએ ફરી એક નવા વ્લોગમાં અને આજે છે શ્રાવણીય સોમવાર ઓકે અને અહીંયા છે મહાદેવનું મંદિર તો તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ હતી જો કે હજી શરૂ જ થઈ છે કારણ કે હજી થયા છે 11:30 થઈ ગયા છે ઓકે તો રાતે હોઈ શકે છે 6ના ટાઈમે બાકી તો આજે અમે જવાના છીએ ગોપનાથ ને એ બાજુ જવાના છીએ અને બાકી તો આપણે ગાડીઓ લઈને નથી જવાના આપણે જવાનું છે ઇકોમાં ઓકે આપણે જવાનું છે ઇકોમાં તો બધા અહીંયા રેડી થઈ ગયા છે જોઈ શકો છો તમે બધા અંદર ઘણા બધા છે બાકી તો હું પણ રેડી છું બસ હવે થોડીક વાર રહીને અમે નીકળવી ઓકે તો ગાઈસ આપણે રેડી થઈ ગયા છીએ આપણી ટ્રીપ માટે નાની એમથી ટ્રીપ છે જો આપણે ઇકો એકદમ રેડી છે હે ને યોગ આપણે ઇકો એકદમ રેડી છે ને બધા નાઈ ગઈ કહી દે ઓકે તો ગાઈસ ટ્રીપ માટે રેડી છે તો વિડીયોના એન્ડ સુધી બનાવી રહેજો તો આપણે જોઈએ આપણે ક્યાં જવાનું છે આપણે એક જગ્યાએ ન જવાનું આપણે લગભગ 2 થી 3 જગ્યાએ જવાનું છે ઓકે તો હું તમને મળું માથો કરો બીજું કાંઈ નહીં થોડું ખાવાનું છે ઓકે ગાઈસ મળીએ આગળના પર છીએ હવે તળાજાથી હજી ઘણું બાકી છે તો બનાવી રહેજો વ્લોગમાં ઓકે તો ગાઈસ અમે આવ્યા હતા અને હવે જવી છીએ ગોપનાથ બાજુ ઓકે અને સામે જવો તો ધજા સીન બાકી મસ્તનો વ્યૂ પોઈન્ટ છે ભાઈ મસ્તનો વ્યૂ પોઈન્ટ છે ઓકે અમારી સામે એક બહુ મોટો મંદિર છે તો ચાલો આપણે જઈએ તો ચાલો હવે જોવી કે આપણે સીધું જવાનું છે કે પછી અહીંયા પ્રસાદી લઈને જવાનું ચાલો જોવી અત્યારનો ટાઈમ કહું તો લગભગ 5:30 જેવું થઈ ગયું છે
તો ચાલો જો. ઓકે તો ચાલો જોઈએ. ઓકે તો ગાઈસ આપણે લોકેશન ચેન્જ કરી છે, મીન્સ અમે બીજે આવ્યા છીએ, અમે આવ્યા છીએ ગોપનાથ. અને અહીંયા એક લાઇટ હાઉસ પણ મને દેખાડું તો હું તમને દેખાડું. ચાલો હેલો ગાઈસ, તો અમે આવી ગયા છીએ અહીંયા ગોપનાથ, અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પણ બીચ છે. તો અહીંથી ખાલી 2 કિલોમીટર દૂર હતું આ, એટલે માટે અમે આવી ગયા છીએ. અને જોઈ શકો છો તમે. ઓકે જોઈ શકો છો. ઓકે તો ગાઈસ બધા અહીંયા રખડે છે, જોઈ શકો છો તમે. તો ભાઈ તમે ખાલી અહીંયા માત્ર 30 કે 40 મિનિટ આમ રહેવાના છીએ, બાકી તો અમે જવાના છીએ, કારણ કે પછી અંધારો થઈ જશે. ઓકે હેલો ગાઈસ, તો આવી ગયા હતા અમે મામાના ઘરેથી રાતે 1 વાગે બધું કમ્પ્લીટ કરીને. તો અમે ગયા હતા ઝાંઝમેર અને ગોપનાથ. તો હવે મળવી નેક્સ્ટ વ્લોગમાં. અત્યારે તો ફૂલ થાકી ગયા છીએ, તો સવારે જાગશું 10:30 બાજુ. ઓકે તો આ વ્લોગને એન્ડ કર્યો છે. જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરવું હોય તો ભૂલા વગર કરી દેજો, અને લાઈક નો બટન પણ દબાવી દેજો. ઓકે બાય.